તો કે પોલીસ દ્વારા જે આરોપીને જે કસ્ટડી જેમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ લખાણ ચાલી રહ્યું હતું તે સમયે આ જે આરોપી હતો તે પોતાના શર્ટ સાથે જે લોકઅપના ટોયલેટમાં ગયો હતો અને ત્યારબાદ પોતાના શર્ટ વડે જે ટોયલેટની બારી છે ત્યાં શર્ટ બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો। ત્યારબાદ પોલીસ કર્મચારીઓને આ બાબતે જાણ થઈ હતી અને પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક અસરથી જે વ્યક્તિ છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જોકે કયા કારણોસર આ ઈસમે આપઘાત કર્યો છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ કસ્ટોડિયલ ડેથનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને પોલીસ હજુ સુધી સટીક કારણ જણાવી શકી નથી। પ્રાથમિક વિગતો પોલીસ દ્વારા આજ આપવામાં આવી છે કે આરોપીએ પોતાના શર્ટ વડે ગળે ફાંસો ખાધો છે, પરંતુ કયા કારણોસર તેને ગળે ફાંસો ખાધો છે તે હજુ કારણ જાણવા મળ્યું નથી। બીજી તરફ આ જે આરોપી છે તેના પરિવારની પણ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। જી બિલકુલ, આભાર અમિત વિગતો આપવા માટે। ये आरोपी वराछा का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका ये आरोपी है। आरोपी की पूछपरछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे। उसी दौरान इसने ये बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा के अपने आप की जान ले ली और इस पे बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पे इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा।